રિસેન્ટલી તમારું એકાદ મહિના પહેલા આવેલું ગીત જે ઘણી વખત અમારે લૂપમાં અમે સાંભળતા હોઈએ છીએ, વહેલા વાલામાં આવજો, જી બરોબર છે, એ ગીત બહુ જ ગમ્યું. પણ એમાં મારો એક નાનકડી મારી ફરિયાદ છે, મારે જાણવું પણ છે. જી એક તો એઆઈ બેઝ કેમ કરાયું? જાતે પરફોર્મ કરી શકતા હતા, બરોબર જી છે, છોકરીઓને ગમતું, ઓ બરોબર છે. ઓકે. એમાં એવું થયું, મેં સોંગ રેકોર્ડિંગ કરી નાખ્યું જી અને આપણા માધ્યમથી 10% લોકોને ખબર છે અને 90% લોકોને ખબર નથી કે આમાંથી 50% લિરિક્સ મેં લખ્યા છે. અચ્છા. ઓહ. જે મને પ્રિય કડી છે, અણિયાળી આંખ યાદ આવતી હો જીરે, એ કડી બી મેં લખેલી છે. ગીતાબેનનો જે, અને હું થેન્ક્સ ટુ ગીતાબા ઝાલા કે જી જેમની સાથે પહેલું સોંગ મેં કર્યું સાવરિયા, સાવરિયા. અને બીજું સોંગ મેં મારી ચેનલમાં મૂક્યું. એટલે થેન્ક્સ ટુ ગીતાબા ઝાલા એન્ડ મારી આખી ટીમનો ખૂબ આભાર કે ભાઈ જી તોડ મહેનત કરી છે આ ગીતમાં, અને આખું ડાયરેક્શન મેં કર્યું છે આખું. મને પહેલેથી એમ થયું ભાઈ મારે આ ગીત કરવું છે અને આમાં આવી રીતનું કરવું છે. હમ. એમાં અંતરો આવે છે, હાથ જાલી દીધા મેં કોલ યાદ છે, પરદેશ હોવા છતાં હૈયું તારે કાચ છે. હવે ગઈને જ સંભળાય. ઓકે. અરે અરે બાપ રે. અને તમને ગમતી તમારી લખેલી કડી પણ ખાસ, જી કારણ કે એના ચાહકો ઘણા બેઠા છે અહીંયા. જી બિલકુલ. ઓ હાથ થામી દીધા મારા કોલ યાદ છે, પરદેશ હોવા છતાં હૈયું તારે કાજ છે, આવવાના ઓરતા તો બાકી રહી જાય છે, માયા લાગી એવી હૈયું ભાન ભૂલી જાય છે, વેલા વેલા આવું છું તને જોવા માંગુ છું, રહેવા તારા હૈયે તારો પ્રાણ બની આવું છું, અણિયાળી આંખ યાદ આવતી હોજી રે, અણિયાળી આંખ યાદ આવતી હોજી રે, આ દલડે લાગી છે આગ હોજી રે, કે દુની જો તમારી વાત વેલા વાલમ ઘેરે આવજો. પછી મારી સાઈડથી રિપ્લાય છે, આવું છું મળવા તારે કાજ, એ તે વાલમિયા વધાવજો, નણદલના વીર વિનાયક લાહોજી રે, નણદલના વીર વિનાયક લાહોજી રે. ખૂબ સુંદર, ખૂબ જી સુંદર. થેન્ક યુ.